જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે રિઝનિંગમાં પાસા નામના ચેપ્ટરમાં આગળ વધશું. પાસો આકૃતિવાળા પ્રશ્નો એટલે કે નોન વર્બલ રિઝનિંગનું ચેપ્ટર છે. પાસો હવે આપણને દેખાય છે કે ઘણી બધી એક્ઝામમાં પાસો સિલેબસમાં હોય, કાં તો આકૃતિવાળું રિઝનિંગ લખ્યું હોય એટલે તમારે પાસો કરીને જવું જ પડે. મારા મતલબથી તો ખૂબ જ સહેલું ચેપ્ટર છે. ખાલી 2-3 નિયમ છે, એના પર તમે ધ્યાન રાખો તો પાસાને તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. રેડી? પહેલા હું તમને જેટલા નિયમ છે એ બધું બતાવી દઉં, પછી આપણે થોડા MCQ સોલ્વ કરશું. આની અંદર બહુ વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, થોડા ઘણા MCQ પ્રેક્ટિસ કરવાથી પણ ચાલી જશે. ચાલો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે આદર્શ પાસો. રેડી? જો એક જ પાસો તમારા આકૃતિમાં આપ્યો હોય ને કાંઈ ઉપર કાંઈ લખ્યું નથી, લખ્યું હોય તો વધારે સારું છે આદર્શ પાસો એમ, પણ કાંઈ લખ્યું ન હોય તો સમજી જવાનું કે આદર્શ પાસાની જ વાત થાય છે. આદર્શ પાસો નહીં હોય ને તો 2, 3, 4 વધારે આકૃતિઓ હશે. હવે જે આદર્શ પાસો હોય ને એમાં સામેની બાજુનો સરવાળો 7 થવો જોઈએ. આટલું ધ્યાન રાખજો. એક ઓરિજિનલ જે પાસો હોય ને એમાં સામે જે બાજુ હોય ને એનો સરવાળો 7 થવો જોઈએ. એટલે કે 1 હોય ને તો એની સામે કોણ આવે? 6. 2 હોય તો એની સામે કોણ આવે? 5. અને 3 હોય તો એની સામે કોણ આવશે? 4. એક્ઝામ્પલ તરીકે તમને આવી કોઈ આકૃતિ આપે અને અહીંયા લખ્યું છે 2, 3 અને 5. લખ્યું હોય કે ન લખ્યું, આદર્શ પાસાની વાત કરી છે. અને પછી પૂછે કે 2 ની સામે કોણ આવે છે? આવું હોય નહીં. 2, 3, 5 નહીં હાલે, 1 રાખો. કારણ કે 2 ને 5 નો સરવાળો 7 થઈ જાય તો એ કોઈ દી હારે દેખાય નહીં. તમને આવી રીતે પૂછે 2, 3 અને 1 આપ્યું છે અને પછી પૂછે કે 2 ની સામે કોણ આવશે, તો આપણે ઓબ્વિયસલી જવાબ કોણ આપી દેવાનો? 5. સામેનો સરવાળો 7 થવો જોઈએ, એ જવાબમાં આવશે. અહીંયા 1 છે તો 6, 2 હોય તો 5 અને 3 હોય તો 4. હવે આદર્શ પૂછાવાનો ઓછો ચાન્સ છે અને પૂછાવાનું પણ ઓછું થઈ ગયું છે કે તમને આદર્શ પાસો પેપરમાં પૂછે એવા ચાન્સ થોડાક ઓછા છે આ જમાનામાં. રેડી? તો બીજા કેવા પાસા પૂછાય કે એની હાટું થઈને હું પહેલા તમને 4 નિયમ લખાવીશ. એ નિયમ પહેલા તમે લખી લ્યો. ત્યારે ઈ નો વિચારતા કે હું આને કેમ લગાવીશ, કેવી રીતે લગાવીશ, એ બધું તમે જવા દો. તમે પહેલા ખાલી નિયમ લખી લ્યો. રેડી? કે પહેલો નિયમ છે આપણો કે બંને પાસા અલગ અલગ હોય. ચારે 4 નિયમ પહેલા તમે નોટ ડાઉન કરી લો કોઈ જગ્યા પર. જો તમે નિયમ નોટ ડાઉન કરી લેશો ને પછી જયારે આપણે MCQ સોલ્વ કરશું ને ત્યારે તમે નિયમ સામે રાખજો, એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે આમાંથી કયો નિયમ હું અહીંયા લગાવું છું. બંને પાસા અલગ અલગ હોય એટલે કે 2 રીતના આ પાસા આપ્યા છે. અને આમાં લખ્યું છે 2, 3 અને 5 અને અહીંયા લખ્યું છે 1, 2 અને 1, 4 અને 6. હવે આ આદર્શ પાસા નથી એટલે આપણે ગમે એ લખી શકીએ છીએ. આમાં કલર આવશે, બધું આવશે. આવી રીતે 2 પાસા આપ્યા છે જેમાં બધા ડિજિટ અલગ અલગ છે. કોઈ 2 પાસામાં કોઈ વસ્તુ સમાન આપી નથી. એ જ આપણું હેલિંગ છે કે બંને પાસા કેવા હોય? અલગ અલગ આપ્યા હોય. તો તમે એમ કહી શકશો કે 2 ની સામે શું આવશે? 1. 3 ની સામે શું આવશે? 4. અને 5 ની સામે શું આવશે? 6. ફરીવાર, જો બંને પાસા અલગ અલગ તમને આપેલા હોય તો જે આ સાઈડ અહીંયા ઉપર છે, ઓલી સાઈડ એનું ઈ ઉપર જે હોય એ તમારો જવાબ આવશે. હવે આ નિયમને તમારે સૌથી છેલ્લે ઉપયોગ કરવાનો છે. જો તમારા આના પછીના 3 નિયમ નો યુઝ આવે કે નો લાગે ત્યારે આપણે 1 નંબરનો નિયમ ઉપયોગ, સીધો આપણે પહેલા નંબરનો નિયમ ઉપયોગ કરવાનો નથી. બનશે એવું કે એનાથી જવાબ ખોટો આવે. સમજ પડી? તો મેન જે નિયમ છે ને એ આની પછીના 2, 3 અને 4 નંબરના નિયમ છે. એટલું ધ્યાન રાખજો. પેલો નિયમ છે બંને પાસામાં અલગ અલગ. અત્યારે તમે ખાલી નિયમ લખો. હમણાં હું તમને MCQ આવે ને એટલે હું બધું બતાવી દઈશ. તમે અત્યારે નિયમ લખો ખાલી કે બંને પાસામાં અલગ અલગ છે. અહીંયા ને અહીંયા 2 બધું અલગ આપ્યું છે. 2 ની સામે 1 આવશે, 3 ની સામે 4 આવશે, 5 ની સામે આપણે કોણ આવશે? 6 આવશે. બીજો નિયમ લખીએ આપણે. બંને પાસામાં એક વસ્તુ સમાન છે અને સમાન સ્થાન પર છે. ડાયાગ્રામ બનાવવો હોય 2, 3, 4, 2, 5 અને 1. એટલે જો આમાં 2 માં એક એક વસ્તુ સમાન છે. કઈ વસ્તુ સમાન છે? 2, 2. 2 ની અંદર ઈ સમાન છે. 2 સેમ જગ્યાએ જ છે, ઉપર છે. એટલે આપણું હેડિંગ તો તમને ખબર પડી.
બંને પાસામાં એક વસ્તુ સમાન છે, બે વસ્તુ સમાન છે અને સમાન સ્થાન પર છે. એટલે સમાન સ્થાન પર એટલે ઉપરના પ્લેસ પર જ છે બે. જો આવું થાય તો 3 ની સામે આવશે 5, 4 ની સામે આવશે 1. રેડી? જો આવું થાય છે તો 3 ની સામે કોણ આવશે? 5 આવશે ને 4 ની સામે કોણ આવશે? 1 આવશે. 2 ની સામે આવશે જે આમાં દેખાતું નથી તે. કોણ નથી દેખાતું? જો કોણ નથી દેખાતું? 6 નંબર આપણને આની અંદર દેખાતો નથી. તો આમાં આપણને એમ પૂછે કે 2 ની સામે કોણ આવશે? તો 2 ની સામે કોણ આવશે? 6 નંબર આવશે. ફરીવાર તમે અત્યારે ખાલી ને ખાલી નિયમ લખો. હમણાં MCQ આવે એટલે હું તમને બધા નિયમ ક્યાં લગાવવાના છે, કેમ લગાવવાના છે બધું બતાવી દઈશ. બંને પાસામાં એક વસ્તુ સમાન છે, સમાન સ્થાન પર છે, સમાન સ્થાન પર છે. જો આવું થાય, બે આકૃતિ દોરી હોય પછી પૂછે 3 ની સામે કોણ આવે? તો 5. 4 ની સામે કોણ આવે? તો 1. 3 ની સામે 5, 4 ની સામે 1. 2 ની સામે કોણ આવે? 2 ની સામે ઈ આવશે જે આકૃતિની અંદર દેખાતું નથી. અહીંયા આપણને 6 નથી દેખાતું તો 2 ની સામે કોણ આવશે? 6 આવશે. રેડી? આગળના નિયમમાં વધીએ. ત્રીજો નિયમ છે, બંને આકૃતિમાં એક વસ્તુ સમાન છે. એટલું તો આગળ હતું, પણ સમાન સ્થાન પર નથી. આગળનામાં સમાન સ્થાન હતું એટલે હું આવી રીતે બંનેમાં જુઓ બે બે સમાન છે, અહીંયા બે છે અને અહીંયા બે છે, પણ સમાન સ્થાન નથી, ઉપર નથી. બે આગળનામાં બે ઉપર હતા, અહીંયા સ્થાન કેવા છે? અહીં જેવું જ છે, થોડું થોડું થોડો ખાલી ડિફરન્સ છે, બહુ વધારે કઈ ડિફરન્સ નથી. હવે અહીંથી તમારે શું કરવાનું? કાં તો ઘડિયાળની દિશામાં હાલવાનું, કાં તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હાલવાનું. અહીંથી આપણે ઘડિયાળની દિશામાં હાલવી તો પહેલો લેટર કયો આવે છે? 5. અહીંથી આપણે ઘડિયાળની દિશામાં હાલવી તો પહેલો લેટર કયો આવે છે? 3. તો મતલબ 5 ની સામે કોણ હશે? 3 હશે. રેડી? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હાલો તોય વાંધો નહીં, પણ ઘડિયાળની દિશામાં હાલો તોય વાંધો નહીં. આપણે 2 થી ઘડિયાળની દિશામાં હાલ્યા તો 2 થી ઘડિયાળની દિશામાં આવ્યા તો પહેલો લેટર આવ્યો 5. અહીંયાથી 2 થી ઘડિયાળની દિશામાં આવ્યા એટલે પહેલો લેટર આવ્યો 3. હવે 4 ની સામે કોણ આવશે? 1. કારણ કે હજી તમે હાલો તો અહીંથી હજી હાલશો તો 4 આવે છે અને અહીંથી હજી હાલો તો કોણ આવે છે? 1. 2 ની સામે કોણ આવશે? આમાં નથી એ. નથી કોણ? 6 નંબર નથી. રેડી? એટલે 2 ની સામે કોણ આવશે? 6. ફરીવાર આની આગળનો નિયમ હતો 2 છે પણ 2 સમાન પ્લેસ પર છે એટલે સામે સામે જે લખ્યું હોય આપણે જવાબ કહી દેતા હતા. અહીંયા 2 છે પણ 2 અલગ અલગ જગ્યા પર છે. હવે તમારે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ હાલવું પડશે. અહીંથી તમે ક્લોકવાઇઝ આવશો એટલે 5 આવે છે, અહીંથી ક્લોકવાઇઝ હાલો છો તો 3 આવે છે, તો 5 ની સામે 3 છે. હજી તમે ક્લોકવાઇઝ હાલો તો 4 આવે છે, હજી તમે ક્લોકવાઇઝ હાલો તો 1 આવે છે, તો 4 ની સામે કોણ આવશે? 1 આવશે. અને 2 ની સામે ઈ આવશે જે આમાં નથી દેખાતું. અહીંયા આપણને 6 નથી દેખાતા એટલે 2 ની સામે આવશે 6. આગળ વધીએ. છેલ્લો નિયમ 4 નંબરનો નિયમ કહે છે કે બે વસ્તુ હોય, બે વસ્તુ સમાન હોય. એક્ઝામ્પલ તરીકે પછી ભલે ગમે ત્યાં હોય પણ બે વસ્તુ બે પાસામાં એક રખી આપણને 2, 4, 6, 2, 4, 1. એમાં શું બે સમાન છે? 2 છે તો 2 છે, 4 છે તો 4 છે. ભલે સમાન છે, ભલે ગમે એ જગ્યાએ પણ બે વસ્તુ શું છે? સમાન છે. કન્ફર્મ 6 નંબરની સામે કોણ આવશે? 1 નંબર આવશે. રેડી? જો બે પાસામાં બે વસ્તુ તમારી સમાન થતી હોય તો કન્ફર્મ 6 નંબરની સામે કોણ આવશે? 1 આવશે. 2 ની સામે આમાં નથી દેખાતા ઈ આવીએ કે કોણ કોણ નથી દેખાતા? તમને 3 નથી દેખાતા અને 5 નથી દેખાતા. 4 ની સામે પણ 3 અથવા 5 ગમે જવાબ આવી શકે. ચોક્કસ જવાબ આપણે આપી શકશું નહીં. તો તમે એમ કહો તો સાહેબ MCQ માં શું કરવું? MCQ માં હું આવે ત્યારે તમને બતાવીશ કેવી રીતે કરવું. બીજી બધી આકૃતિઓ હોય, તમારા આગળના નિયમ લાગતા હોય એથી જવાબ આવી જશે. ફરીવાર 2 અને 4, 2 અને 4 બે વસ્તુ સમાન હતી તો 6 ની સામે કોણ હશે? 1 હશે. પછી 2 ની અને 4 ની સામે કોણ હોય? જે આમાં નથી દેખાતું, એ નથી આપણને 3 અને 5 નથી દેખાતા. તો 3 અને 5 માંથી ગમે એ જવાબ હોય કે છે આપણે અત્યારે એક્ઝેક્ટલી કહી શકશું નહીં. ચાલો આપણે એકવાર રિવિઝન મારી લઈએ બધા નિયમોનું કે શું કર્યું છે આપણે. આ તમારો પહેલો નિયમ હતો જેમાં એવું કીધું હતું કે બંને પાસા અલગ અલગ છે. જો બંને પાસા અલગ અલગ હોય તો અહીંયા જે લખ્યું હોય એ સામે આવશે. પણ આ નિયમ ત્યારે જ લગાડવાનો જ્યારે આગળના બધા નિયમ લાગતા ન હોય.
પછીનો તમારો નિયમ છે બંને પાસામાં એક વસ્તુ સમાન છે ને સમાન સ્થાન પર છે. અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો 3 ની સામે આવશે 5, 4 ની સામે આવશે 1, 2 ની સામે આવશે જે આમાં નથી દેખાતું, આમાં શું નથી દેખાતું, 6 નથી દેખાતું, એટલે 2 ની સામે શું આવશે? 6 આવશે. પછીની રીતમાં બંને પાસામાં એક વસ્તુ સમાન છે પણ સમાન સ્થાન પર નથી, એટલે અહીંયા 5, અહીંયા 2 છે ને અહીંયા 2 છે, સમાન સ્થાન નથી. તો હવે કાં તો ક્લોકવાઇઝ હાલો કાં તો એન્ટી ક્લોકવાઇઝ હાલો. ક્લોકવાઇઝ હાલો તો પેલા 5 આવ્યું, અહીંયાથી હાલ્યા તો 3 આવ્યું, 5 ની સામે આપણે શું લખ્યું? 3. પછી હજી હાલ્યા તો 4 ને 1 આવ્યું, તો 4 ની સામે લખ્યું આપણે 1, અને છેલ્લે 2 ની સામે આવશે જે આમાં નથી દેખાતું, એ આમાં કોણ નથી દેખાતું? 6. છેલ્લી રીત, બે વસ્તુ સમાન હોય, બે વસ્તુ સમાન હોય તો જે નથી ને એની કન્ફર્મ સામે આવશે, એટલે 6 ની સામે કોણ આવશે? 1, અને 3 ની સામે 2 ને 4 ની સામે કોણ આવશે? જે આમાં નથી આપ્યા ઈ નથી. કોણ નથી આપ્યા? 3 ને 5 બે નથી આપ્યા, 3 હોય કે 5 હોય કે આપણે કન્ફર્મલી કહી શકશું નહીં કે એક્ઝેક્ટલી શું જવાબ આવશે, આપણે MCQ માં જોશું. હવે તમારું 70% પાસો અહીંયા જ થઈ ગયું. જો તમને આ 4 નિયમ, પહેલા તમે આ 4 નિયમ મોઢે કરો કે આની સામે આ આવે, આની સામે આ આવે. હમણાં હું તમને MCQ માં લગાવતા શીખવાડું કે એને કેવી રીતે લગાવવાના છે. બાકી હજી પાસો ખોલવાની રીત આવે, એ હું તમને હમણાં બતાવું. પાસો કેમ ખોલવાનો એ બહુ ઈઝી છે, 10% જ છે એ ચેપ્ટરનું. પહેલા એ કરાવી દેવી, પછી હું તમને MCQ સોલ્વ કરાવીશ. ચલો, પાસો કેવી રીતે ખોલી શકાય છે. બે આપણે પેલા તમારે કઈ એવું દોરી નાખજો, ખાલી નોટ્સમાં લખી નાખજો, પણ એવું યાદ નહીં કઈ રાખવું પડે આમાં નિયમ. આમાં તો અહીંથી આને ઊંચું કરો ને અહીંથી આને ઊંચું કરો ને અહીંથી આમ ઊંચું કરો ને એવું બધું આવે, આપણે એ કાંઈ નથી કરવાનું. આપણને છે ને ખોલેલો પાસો આપશે ને પછી પૂછશે કોની સામે શું આવે. સિમ્પલ નિયમ, એક જ નિયમ તમારે યાદ રાખવાનો, એક મૂકીને એક. રેડી? કે જો ખોલેલો પાસો મને દેખાય એટલે હું એક સંખ્યા મૂકી અને એક સંખ્યામાં કૂદીશ, એટલે કે હું 2 તો 4 ને મૂકીને કોનામાં કૂદીશ? 6. એટલે 2 ની સામે આપણને પૂછે કોણ આવે, તો જવાબ શું આવશે? 6. ફરી વાર ખોલેલા પાસામાં, બધા ખોલેલા પાસામાં એક વસ્તુ કામ કરશે, એક મૂકીને એક. હું એક કુદાવી દઈશ અને પછીનામાં શું આવશે? જવાબ આવશે. ચાલો, 4 ની સામે કોણ આવશે? 5. આ એક લાઈન મૂકી દીધી, એની પછીની લાઈન જે વધ્યું એ સામે સામે. 3 ની સામે કોણ આવશે? 1. રેડી? તમને ખોલેલો પાસો દેખાય, ગમે એવો પાસો હોય, એક લાઈન લેવાની, એની પછીની લાઈન છોડીને બીજી જવાબ, પછીની લાઈન છોડીને બીજી જવાબ. રેડી? પછી જે બે વસ્તુ સામે સામે વધે એને ઓબ્વિયસલી સામે સામે મૂકી દેવાની. અહીંયા તમને પૂછે તો 2 ની સામે 6, 4 ની સામે 5 ને પછી 3 ને 1 સામે સામે મૂકી દીધા. આપણે અહીંયા જોવી, 4 ની સામે 1 મૂકીને 1, 4 ની સામે શું લખી દીધું આપણે? 5. સિમ્પલ ભાષામાં 1 છોડીને 1 જવાબ આવશે. 6 ની સામે કોણ આવશે? 3. રેડી? આપણને પૂછે 6 ની સામે કોણ આવે, તો 3. જે વધ્યું એને સામે સામે મૂકી દો. 2 ની સામે કોણ આવશે? 1. પેલા તમારે 1 છોડીને 1 2 જોડી બનાવી દેવાની, પછી બે વસ્તુ વધશે એને ઓબ્વિયસલી સામે સામે મૂકી દેવાની. રેડી? આમાં હજી બીજા દોરી એકાય છે. કેવા દોરી એકાય હું બતાવું તમને. બીજા જે પાસા દોરવા હોય આપણે એમ દોર્યો, પછી એક આ પાસો દોરી એકાય. બહુ બધી પેટર્ન આવે એ તો ખોલેલા પાસામાં. રેડી? એક આ દોરી એકાય, પછી હજી એક આવો દોરી એકાય. હજી વેરે દોરવા હોય એટલા દોરી જ એકાય. રેડી? પણ સિમ્પલ સિમ્પલ ભાષામાં આવા બધા પાસા દોરી એકાય. આમાંય ગમે એવો પાસો દોરેલો આવે, આપણે તો એક જ નિયમ પર રડી જવાનું, એક મૂકીને એક મારે કરવાનું. અહીંયા આવે તો 2 ની સામે 4, 5 ની સામે 1. રેડી? એક મૂકીને એક હું કરી તો 3 થી ગણો, 3 ની 1 મૂકીને તોય 6 જ આવે, પણ તોય જે વધ્યું એ પછી સામે સામે. પેલા 1 મૂકીને 1 તમારે જવાબ દેવાનો. આમાં પૂછે તો 2 ની સામે 4, 5 ની સામે 1. રેડી? એક છોડી દીધો, 5 પછી 3 છોડી દીધો 1, 2 પછી 3 છોડી દીધો 4. રેડી? 3 ની સામે કોણ આવશે? 3 ની સામે પેટર્ન બનશે આવી, કારણ કે આ ચારે ચાર બાજુ જયારે ભેગી થાય ત્યારે એક જાતની આવી પેટર્ન તમને આપશે. હજી બીજી બહુ બધી રીત છે જેનાથી સોલ્વ કરી શકાય. બેઝિક આ છે કે તમારે 1 થી 1 મૂકીને 1 ખોલેલા પાસા તમને દેખાય એટલે 1 મૂકીને 1 વસ્તુ કરવાની છે. રેડી? બાકી પેલા 4 નિયમ અને 1 મૂકીને 1, આનથી તમે 90% પાસાના MCQ આરામથી તમે સોલ્વ કરી શકો છો.
રેડી? ફરી વાર ચારે ચાર નિયમ સાથે રાખજો અને આ એક મૂકીને એક યાદ રાખજો. હવે આપણે એમસીક્યુ સોલ્વ કરશું. બધા એમસીક્યુ કેમ સોલ્વ કરવાના, કેવી રીતે જવાબ એલિમિનેશન કરી શકાય, બધું હું તમને બતાવીશ. ચાલો જુઓ, આપેલી પાસાની સ્થિતિ ગણી નક્કી કરો કે 4 ની વિરુદ્ધે કયો અંક આવે. હવે આ બે પાસા આપણને આપ્યા છે. હવે પહેલા જયારે આ બે પાસા આપણને આપે ત્યારે સૌપ્રથમ આપણે એ જોવાનું કે આમાં કયો નિયમ લાગે છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, કયો નિયમ આમાં લાગે છે. હવે અહીંયા જુઓ, અહીંયા 3 છે અને અહીંયા શું છે, 3 છે. એટલે તમારો નિયમ થયો બીજો નિયમ કે બેયમાં 3 આપ્યું છે, બે સમાન જગ્યા પર આપ્યું છે. રેડી? ફરી વાર આ તમારો બીજો નિયમ હારે રાખો. તમારો બીજો નિયમ થયો. બીજા નિયમમાં લખ્યું હતું બેયમાં 3 આપ્યું છે અને સમાન પ્લેસ પર આપ્યું છે. તો 2 ની સામે શું આવશે? 6. 1 ની સામે શું આવશે? 5. રેડી? હજી હું તમને કહું છું, નિયમો હમણાં સાથે રાખજો. હમણાં નવું છે એટલે બાકી પછી તમને મોઢે થઈ જવા જોઈએ એ નિયમ, એટલે ખબર હોવી જોઈએ કે શું થાય. જો આ બીજો નિયમ છે તમારો, 2 ની સામે અહીંયા લખી દઉં, તમારો બીજો નિયમ લાગે છે. બીજો નિયમ લાગે છે 3 3 છે. રેડી? 2 ની સામે 6 આવ્યું, 1 ની સામે 5 આવ્યું. 3 ની સામે શું આવે યાદ કરો. જે આમાં નથી દેખાતું ઈ. આમાં નથી શું દેખાતું? 4. આમાં 4 ક્યાંય નથી, જો. રેડી? એટલે 4 તમારો. આમાં શું પૂછ્યું છે? 4 ની વિરુદ્ધ કોણ આવે? તો 3 ની સામે કોણ આવે છે? 4. તો 4 ની સામે કોણ આવે? 3. આપણો જવાબ શું બનશે? એ. ફરી વાર આમાં તમારો ત્રીજો નિયમ લાગે છે એટલે 2 ની સામે 6 આવે, 1 ની સામે 5 આવે, 3 ની સામે આવે, જે આમાં નથી દેખાતું ઈ. આમાં શું નથી? 4 નથી. રેડી? તો 3 ની સામે 4 આવે, તો 4 ની સામે કોણ આવે? 3. બીજી વાત, હજી આની કરતા પણ ઓપ્શન બીજી રીતે એલિમિનેશન થવા જોઈએ. પહેલા અહીંયા જુઓ, ચલો આમાં નહીં થાય, આની પછીના દાખલામાં કઈક આમ લાંબી આકૃતિઓ આવે ને તો હું બતાવું, તો તરત જ એમને કઈ કર્યા વગર જવાબ આવી શકે છે આની અંદર. રેડી? યાદ રાખજો, હમણાં આવે એટલે હું તમને બતાવું. આમાં જુઓ, આમાં બીજો નિયમ લગાવ્યો છે. બીજો નિયમ કેમ કે અહીંયા 2 3 3 છે, સમાન જગ્યા પર છે, તો 2 ની સામે 6 હશે, 1 ની સામે 5 હશે, 3 ની સામે ઈ હશે જે આમાં નથી દેખાતું. નથી કોણ દેખાતું? 4. તો 4 ની સામે કોણ છે? 3. 3 ની સામે કોણ છે? 4. એટલે આનો જવાબ બનશે 3. આગળ વધવી, નીચેની આકૃતિની પાસાની બે સ્થિતિ આપેલી છે, તેના પરથી નક્કી કરો કે 5 ની સામે કઈ સપાટી છે. હવે 5 અહીંયા આપ્યો છે. પહેલા ઈ ધ્યાન રાખો, અહીંયા જુઓ, જે તમને હારે દેખાય ને એ કોઈ દિવસ સામે ન હોય. એટલે હું કે અહીંયા તમને 5 ની હારે 1 દેખાય છે, તો 5 ની પાછળ તો 1 હોવાનો નથી, રિપીટ તો થવાનું નથી. રેડી? 5 ની સામે 6 દેખાય, 5 ની હારે 6 દેખાય છે, તો વાહે તો હોવાનું નથી. એટલે 6 અને 1 તો કોઈ દિવસ જવાબ જ ન આવે. આ બે એમસીક્યુ તો તમારે આમનામ જ નીકળી જાય. સમજ? અને કાંઈક તો હશે જ તે, આ નહીં આવે. રેડી? બાકી જોઈએ બે આવે છે કે નહીં, પણ બાકી કાંઈક તો હોય જ તે. રેડી? ફરી વાર ધ્યાન આપો, શું છે આ? અહીંયા 5 લખ્યો છે. 5 ની હારે જે હોય ને એ કોઈ દી જવાબ ન આવે. કારણ કે આપણે એમ કહીએ છીએ કે 5 ની સામે કોણ આવે, એટલે જે નથી સાઈડ આપણને દેખાતી ન્યા કોણ આવે? 6 અને 1 તો હારે છે, તો એ કોઈ દિવસ સામે ન હોય. રેડી? એટલે 5 ની સામે 6 અને 1 તો નો જ આવે. એટલે અહીંથી 6 અને 1 તો આમનામ ઓપ્શન. 50% MCQ માં તમારા બે ઓપ્શન તો આમનામ જ નીકળી જાય. ફરી વાર કેમ કાઢવાના છે MCQ? 5 ની હારે 6 અને 1 દેખાય છે ને, તો એ જવાબમાં નો આવે. 6 અને 1 કોઈ દિવસ જવાબ ન બને. બાકી બધી સંખ્યાઓ જવાબમાં હશે, કારણ કે એ સંખ્યાઓ 5 ની હારે દેખાય છે, એટલે એ જવાબ બને નહીં. હવે આમાં આપણે નિયમ લગાવીએ. કયો નિયમ લાગે છે? ધ્યાનથી જુઓ, કયો નિયમ લાગે? તમારો ત્રીજો નિયમ લાગે. ત્રીજો નિયમ શું કહે છે કે બેયમાં એક વસ્તુ સમાન છે. અહીંયા 1 છે અને અહીંયા શું છે? 1 છે, પણ અલગ અલગ જગ્યાએ છે. રેડી? બેયમાં એક વસ્તુ સમાન છે, પણ અલગ અલગ જગ્યાએ. હવે આપણે ક્લોકવાઇઝ હાલવી, તો અહીંથી ક્લોકવાઇઝ હાલવી છે તો 3 આવે છે, અહીંથી ક્લોકવાઇઝ હાલવી તો 6 આવે. તો 6 ની સામે કોણ હશે? 3 હશે. આપણે જ્યાંથી ક્લોકવાઇઝ હાલ્યા, તો 1 થી ક્લોકવાઇઝ હાલ્યા તો 3, અને આ 1 થી ક્લોકવાઇઝ હાલ્યા તો 6, તો 6 ની સામે 3. પછી ક્લોકવાઇઝ હાલો તો 5, અને અહીંયા ક્લોકવાઇઝ હાલો તો 2, તો 5 ની સામે કોણ હશે? 2. આપણને ઈ જ તો પૂછ્યું હતું. તો આપણે ઓપ્શન એલિમિનેશન કરીને જવાબ આવી જ ગયો તો કે 2 આવે. 6 અને 1 કેમ નો આવે? અહીંયા 5 છે, અહીંયા 6 અને 1 કોઈ દી જવાબ બને હારે હોય, જવાબ નો આવે. રેડી? અને કાંઈક તો સામે હશે, તો કે પાછો કોરો થોડી રાખ્યો હશે, એટલે એક પણ નહીં જવાબ નો આવે. અને ઓટોમેટિક જવાબ શું આવશે? એ. સૌથી પહેલા તમારે ઓપ્શન આમ એલિમિનેશન કરવાના છે. જે સંખ્યા પૂછી હોય એની હારે દેખાતું હોય ને, એ કોઈ દી જવાબમાં આવશે જ નહીં. તમને એ જ જવાબમાં આવશે જે પાછળની સાઈડ હોય. નિયમો રાખતા જજો, હમણાં થતા કરશે. પાસાની 3 સ્થિતિ આપેલી છે, તેના પરથી નક્કી કરો કે 2 ની વિરુદ્ધ કોણ આવે. ચાલો પહેલા ઓપ્શન એલિમિનેશન કરવી. 2 અહીંયા લખ્યો છે, તો 6 અને 3 જવાબમાં મારે નો જોવે. અહીંયા છે નહીં.
રેડી 6 અને 3 આમાં જવાબમાં છે નહીં, વાંધો નહીં. બાકી આપણે નિયમ લગાવીએ. હવે જો આમાં બહુ બધા નિયમ લગાવી શકાય છે. આપણે આ બે પાસાને પકડીએ. આ બે પાસામાં ચોથો નિયમ લાગે છે. પહેલું અને છેલ્લું તમે કરી શકો છો, એવું કઈ નથી. નોંધ થાય પહેલું અને છેલ્લું કરશો તો તમારો પહેલું અને છેલ્લું કરશો તો ત્રીજો નિયમ લાગશે. રેડી, તમારે પહેલું અને છેલ્લાથી જો દાખલો ગણવો છે તો ત્રીજો નિયમ લાગશે. પહેલા બે માં ચોથો નિયમ લાગે છે. ચોથો કેમ જુઓ, ચોથો નિયમ છે બે વસ્તુ સમાન હોય. કઈ બે વસ્તુ સમાન છે? 3 અને 6, 3 અને 6. રેડી, અહીંયા તમારો ચોથો નિયમ લગાવીએ છીએ. ચોથો નિયમ છે બે વસ્તુ સમાન હોય. બે વસ્તુ કઈ છે? 3 અને 6, 3 અને 6. તો બે ની સામે ઓટોમેટિક કોણ હશે? 5. ચોથો નિયમ જોવો, એમાં લખ્યું હશે બે વસ્તુ સમાન હોય તો જે વધ્યું એ સામે સામે હશે. અહીંયા વધ્યું છે 2 અને 5, તો બે ની સામે હશે 5. અહીંયા ગમે ભૂલ હશે, અહીંયા 6 હશે. રેડી, બાકી 5 હોય તો બે ઓપ્શન સાચા છે. અહીં પાસાની બે સ્થિતિ દર્શાવી છે. જ્યારે ઉપરની સપાટી પર 5 બિંદુ હોય તો તળિયા પર કેટલા હશે? 5 ની સામે આપણે ગોતવાનું. પહેલા ધ્યાનથી જોવો કયો નિયમ લાગે છે. ધ્યાનથી જોવો તો કયો નિયમ લાગે છે તમારો આની અંદર? આની અંદર તમારો લાગે છે ત્રીજો નિયમ. કેમ ત્રીજો? અહીંયા 2 છે, અહીંયા 2 છે. એક વસ્તુ સમાન છે પણ સમાન જગ્યા પર નથી, એટલે ઓલું એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ વાળું. અહીંથી હાલો ઘડિયાળની દિશામાં તો 4 આવે છે, અહીંથી હાલો ઘડિયાળની દિશામાં તો 6 આવે છે. તો 4 ની સામે હશે 6. પછી હાલો તો 1 આવે છે, પછી હાલો તો 3 આવે છે. તો 1 ની સામે હશે 3. 2 ની સામે હશે જે આમાં નથી દેખાતું ઈ. 2 ની સામે કોણ નથી દેખાતું? 5 નથી દેખાતું. રેડી, ફરી વાર અહીંયા તમારો ત્રીજો નિયમ લાગે છે. 3, અહીંયા બે બે બિંદુ આપ્યા છે પણ અલગ અલગ જગ્યા પર આપ્યા છે. તો અહીંથી ક્લોકવાઇઝ હાલો તો 4 અને અહીંથી ક્લોકવાઇઝ હાલો તો 6. તો 4 ની સામે 6, પછી 1 ની સામે 3. 2 ની સામે જે આમાં નથી દેખાતું એ નથી કોણ દેખાતું? 5. 2 ની સામે 5 છે તો 5 ની સામે 2 હોય. આપણને પૂછ્યું 5 ની સામે કોણ છે? તો જવાબ શું આવશે? 2 જવાબ આવશે. પાસાની બે અલગ અલગ સ્થિતિ આપવામાં આવેલી છે, તેના પરથી નક્કી કરો કે 6 ની વિરુદ્ધ કયો અંક આવશે. ચાલો, ચોથો નિયમ અહીંયા લાગે છે. પેલા આ જુઓ, 6 ની હારે કોણ છે? 4 અને 1. તો 4 તો જવાબ નહીં જ આવે. હારે જે પાસામાં જે ડિજિટ હારે દોરેલો હોય ને એ કોઈ દી જવાબ ન આવે. એ પહેલા ઓપ્શન કાઢજો. અહીંયા 6 છે તો 1 અને 4 તો જવાબ આવશે જ નહીં, બીજો કઈક જવાબ આવશે. ચલો, 6 ની વિરુદ્ધ પૂછ્યું છે, નિયમ કયો લાગે છે? અહીંયા જુઓ, ચોથો નિયમ કયો તમારો? બે વસ્તુ શું છે? સમાન છે. 1 અને 4 અને 4 અને 1. મતલબ ગમે એ રીતે ગણો, બે વસ્તુ શું થાય છે તમારી? સમાન. તો જે વધ્યું સામે સામે હોય તો 3 ની સામે કોણ હશે? 6. આપણને પૂછ્યું છે 6 ની સામે કોણ છે? તો જવાબ શું આવશે? સી. નિયમો હારે રાખો, યાદ રાખો અને ઇમ્પ્લિમેન્ટેશન કરો. રેડી, થઈ જ જશે. ચલો, ધ્યાન આપો. અહીંયા શું કર્યું છે આપણે? ચોથો નિયમ લગાવ્યો, 4 અને 1, 1 અને 4. એટલે ઈ બે તો નીકળી ગયા. તો વધ્યું ઈ સામે સામે હોય તો 3 ની સામે કોણ હશે? 6 હશે. નીચે આપેલ પાસો 3 જુદી જુદી બાજુઓથી દર્શાવેલ છે, તો તેમાં આર ની સામે કયો મૂળાક્ષર આપેલો હશે? ચલો, આર ની સામે મૂળાક્ષર. પેલા આર ની હારે હોય ને જવાબ નહીં આવે. અહીંયા આર ની હારે પી અને ટી છે, ઓપ્શન માંથી કાઢો. નીકળી ગયું. અહીંયા આર ની હારે એસ અને યુ છે, ઓપ્શન માંથી કાઢો. આવી ગયો જવાબ ક્યુ. પેલા તમારે જે હારે દોરેલા હોય ને એ જવાબ નહીં આવે. અહીંયા આર ની હારે પી અને ટી દોર્યા હતા, આપણે ટી કાઢી નાખ્યું. અહીંયા આર ની હારે યુ અને એસ દોર્યા છે તો યુ અને એસ જવાબ ન આવે. જે હારે દોર્યા હોય એને સૌથી પહેલા આપણે ઓપ્શન માંથી બહાર કાઢી નાખવાના છે. એટલે વધ્યું ને એમાં પછી મગજમારી કરવાની. તો બહુ સમયની કમી હોય, ફટાફટ કરવાનું હોય તો આ તો જોઈન્ટ થઈ જ જાય. ચાલો, હવે આપણે નિયમો લગાવીએ કે કયો નિયમ લાગે છે. ગમે એ પાસામાં તમે નિયમ લગાવી શકો છો. આ બે માં લગાવી. ચાલો, આ બે માં તમે જુઓ કયો નિયમ લાગે છે તમારો? અહીંયા લાગે છે ત્રીજો નિયમ. ત્રીજો નિયમ, હા ત્રીજો નિયમ. પાછળ વાળો લગાવી શકાય છે. આમાં તમે જોવો ને, ત્રીજો નિયમ આની અંદર લગાવશો તો જવાબ બીજો આવશે, પણ અહીંયા ઓપ્શનમાં નથી એટલે વાહેવાળામાં જ લગાડવો પડશે. વાહેવાળામાં લગાવી, વાહેવાળામાં લગાવી, વાહેવાળામાં લગાવીએ તો યુ અને યુ આપ્યા છે એટલે એમાંય ત્રીજો નિયમ જ લાગે છે. અહીંથી ક્લોકવાઇઝ હાલો તો આર અને ત્યાંથી ક્લોકવાઇઝ હાલો તો ક્યુ. આમને ખબર પડી ગઈ હતી કે આર ની સામે ક્યુ. બાકી આપણે તો પેલા ઓપ્શન એલિમિનેશન જ કરી નાખવાના છે. જે હારે દેખાય એ જવાબમાં ન આવવું જોઈએ.
રેડી, જે હારે દેખાય એ જવાબમાં ન આવે, એટલે જે હારે દેખાય છે એ મારું જવાબમાં આવવું જોવે નહીં. એટલે હારે દેખાણું મને ટી આમાં દેખાય છે આર ની હારે, એટલે ઈ નો આવે. યુ દેખાય છે ઈ નો આવે. એસ આવે છે ઈ નો આવે. રેડી, આર ની હારે જે અંદર બાજુમાં દેખાય એ જવાબ નો આવે. આપણે ક્યુ આમનું ટીક માર દેવાનો હોય. 4 અલગ અલગ સ્થિતિ આપી છે. 5 ની હારે કોણ આવશે? પેલા 5 ની હારે હોય ને એને કાઢો. અહીંયા જો 5 ની હારે કોણ છે? 3 ને 1 કાઢો. 3 નીકળી ગયું. બીજું 5 ક્યાં છે? અહીંયા રહ્યું 5. 3 ને 2 છે, 2 કાઢો. કેમ નીકળે છે ખબર પડે? જે હારે દોર્યું છે ને એને કાઢી નાખવાનું છે, એ જવાબ નો આવે. અહીંયા 5 ની હારે 1 ને 3 દોર્યું છે તો 3 જવાબ નો આવે. 5 ની હારે 2 ને 3 દોર્યું છે તો 2 જવાબ, કારણ કે એ સામેની સાઈડ થોડું હોય. આપણી બાજુમાં આ ઉભો છે, એ મારી પાછળ થોડો હોય. રેડી, એટલે એ સામેની સાઈડ નો હોય. હવે આપણે ગમે એ નિયમ લગાવવી, ગમે એને આ બે માં લગાવવી. રેડી, અહીંથી હાલો, અહીંથી ક્લોકવાઇઝ હાલો તો 5 આવે છે, અને અહીંથી ક્લોકવાઇઝ હાલો તો 4 આવે છે. તો 5 ની સામે 4 આવે છે. આમને આપણને ખબર પડી ગઈ કે 5 ની સામે કોણ આવશે? 4 આવશે. અહીંથી ત્રીજો નિયમ આમાં આપણે લગાવ્યો છે. ત્રીજો નિયમ લગાવ્યો તો અહીંથી ક્લોકવાઇઝ હાલા તો 4, ઓલા પરથી ક્લોકવાઇઝ હાલા તો 5. 4 ની સામે કોણ આવી ગયું? 5. એટલે 5 ઓપ્શન નથી. જો આવું થાય 5, અહીંયા જુઓ, અહીંયા તમે 2 નિયમ લગાવ્યા તો તમારો દાખલો બન્યો નહીં, કારણ કે 5 જવાબ આવે છે પણ 5 ઓપ્શન અંદર 5 ની સામે પૂછ્યું છે. રેડી, 5 ની સામે તમારો કોણ આવે છે? 4. તો છે, વાંધો નહીં, ચાલો 4 જવાબ આવશે. બાકી આવું બનશે તમારું કે જ્યારે તમે દાખલા ગણશો ત્યારે જવાબ અંદર મળશે નહીં. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને 4 નથી મળતો, તમારે પછી બીજા MCQ સોલ્વ કરવાના. સાઈડમાં જે બીજા પાસાઓ પડ્યા હોય એમાં નિયમ લગાડવાના. નીચે આપેલ એક જ પાસાની 3 સ્થિતિ પરથી નક્કી કરો કે n ની સામે કયું ચિહ્ન આવશે. પેલા n ની હારે હોય ને એને જવાબમાંથી કાઢી નાખો. n ની હારે અહીંયા ટકા છે, કાઢી નાખો. n ની હારે અહીંયા એક્ઝેરેટ છે, કાઢી નાખો. એન્ડ કાઢી નાખો. ઓટોમેટિક તમારો જવાબ આવી ગયો. હેશટેગ કેવી રીતે આપણે ઓપ્શન એલિમિનેશન કર્યા? n ની જે હારે દેખાય ને એ જવાબમાં નો આવવું જોઈએ. રેડી, n ની હારે ટકા દેખાય તો મારું ટકા જવાબમાં આવશે નહીં. n ની હારે મારા ટકા દેખાય છે તો ટકા જવાબમાં આવવું જોઈએ નહીં. અહીંયા n ની હારે એક્ઝેરેટ અને એન્ડ દેખાય છે તો એ જવાબમાં મારે આવવું જોઈએ. ઓટોમેટિક એ જવાબ વધ્યો છે. બાકી આપણે નિયમ લગાવી. રેડી, નિયમ લગાવીએ તો આ બે પાસાની અંદર શું સમાન છે? આ બે પાસામાં નિયમ લગાવો. હવે તમે કહો આમાં ને આમાં કેમ ન લગાવીએ? કઈ લગાવીએ કઈ ભાઈ, પણ ઓપ્શન જ નથી વધતા તો શું લગાવવા? આને આ બેનામાં નિયમ લગાવો તમે તો આની સામે આ આવે, આની સામે આ આવે, એની સામે ઈ આવે. જે આમાં નથી તો એક્ઝેરેટ છે એ નહીં હોય, એટલે વાહેના બેમાં લગાવી છે. આ બે ની અંદર જયારે નિયમ લગાવો તો તમારો કયો નિયમ કામ કરે છે? ત્રીજો. ત્રીજો કેમ? અહીંયા છે, અહીંયા છે, જગ્યા અલગ અલગ છે. ક્લોકવાઇઝ હાલો તો આ આવે, ક્લોકવાઇઝ હાલો તો આ આવે. તો એક્ઝેરેટ ની સામે ડોલર આવે, પછી હાલો તો n, ને પછી હાલો તો, એટલે n ની સામે શું આવશે? હેશટેગ આવશે. એમાંય લાગે તો n ની સામે ઈ આવશે, જે આમાં નથી ઈ નથી, હેશટેગ છે. બાકી તો આવું કરવાનું જ નથી. પેલા ઓપ્શન એલિમિનેશન થઈ ગયા છે એટલે નીકળી ગયો બી જવાબ. પાસાની બે સ્થિતિ આપી છે, a અને f સુધીના આલ્ફાબેટ દર્શાવ્યા છે, તો c ની સામે કઈ વસ્તુ આવશે? આની અંદર પેલા કયો નિયમ? પેલા c ની હારે હોય કાઢી નાખો. c ની હારે f ને ઈ છે, અહીંથી કાઢો. f નીકળી ગયો. હવે કયો નિયમ લાગે છે? ત્રીજો. કેમ? f સમાન છે પણ સમાન જગ્યા પર નથી. ક્લોકવાઇઝ હાલો તો f ની સામે આવશે c, અને અહીંયા કોણ આવશે? b. એટલે c સામે b, e સામે હશે d. f સામે હશે જે આમાં નથી દેખાતું ઈ, જે હોય આપણે તો આ જ ગોતવાનું છે. c ની સામે કોણ આવે? એટલે b આવે. રેડી, f થી આપણે ક્લોકવાઇઝ હાલ્યા તો c, અને અહીંયા ક્લોકવાઇઝ હાલ્યા તો b. તો c ની સામે ઓટોમેટિક કોણ આવે છે? b આવે છે. નીચે આપેલ પાસા પરથી નક્કી કરો કે 4 ની વિરુદ્ધ કયો? આ બસ સારું થયું આ MCQ આવ્યો. આ MCQ આવવો જોઈએ. હવે અહીંયા કાંઈ લખ્યું નથી, બીજો પાસો નથી આપ્યો. તમે નિયમ લગાવશો. જો આવું થાય એટલે સમજી લેજો કે આ કેવો પાસો છે? આદર્શ. આદર્શ પાસામાં મેં તમને કીધું હતું કે સામ સામે બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? 7. અહીંયા 4 ની સામે પૂછ્યું છે, જવાબ આવશે 3, કારણ કે 4 ની સામે 3 હોય તો 7 થાય. રેડી, જો રકમમાં ઉપર લખ્યું નથી આદર્શ પાસો છે, છતાં પણ આ આદર્શ પાસો છે એમ સમજવું પડશે, કારણ કે એક જ પાસો આપ્યો છે. એક પાસામાં બીજું શું કરી શકો? એટલે આદર્શ પાસો છે. 4 ની સામે 7 આવશે તો સરવાળો 7. હવે આવો નીચે, આ તમારું અઘરા લેવલના MCQ થઈ ગયા, જે તમને આવડવા જ જોઈએ, કારણ કે હવે આખું ચેપ્ટર હારે જ કરી નાખવાનું છે. પાસાની બે સ્થિતિ જોઈએ અને વિકલ્પમાં પહેલા આપણે ઈ લખી લેવી સામે સામે શું આવે. આ બે માં પહેલા કયો નિયમ લાગે છે? ત્રીજો નિયમ. કેમ? કારણ કે 6 છે પણ અલગ અલગ જગ્યા પર છે. પછી આપણે ક્લોકવાઇઝ હાલીએ તો પેલા 2 આવ્યું, પછી કોણ આવ્યું? 1 આવ્યું. ધ્યાનથી જોજો. પછી 3 આવ્યું, પછી કોણ આવ્યું? 4 આવ્યું, અને 6 ની સામે જે આમાં નથી દેખાતું હોય એટલે 5. આટલું પેલા કર્યું આપણે. આ નિયમ લગાવ્યા, એમાં સામે લઈ આવ્યા.
6 થી ક્લોકવાઇઝ હલાતો 1 ને અહીંથી 6 થી ક્લોકવાઇઝ હલાતો 2 તો 2 ની સામે 1 પછી પાછા ક્લોકવાઇઝ હલાતો 3 ને પછી પાછા ક્લોકવાઇઝ હલાતો 4 તો 3 ની સામે 4 ને 6 ની સામે જે નથી. હવે આને કેમ સોલ્વ કરવાનું? સામે સામેની વસ્તુ એક હારે ન આવવી જોઈએ, એટલે મને 2 અને 1 હારે ન મળવું જોઈએ ક્યાંય, તો એવું હું ટીક નહીં મારું. 3 અને 4 હારે ન મળવું જોઈએ. હમણાં આપણે જોયું હારે વાળી વસ્તુ દેખાય નહીં એક હારે. રેડી? તો 2 અને 1 હારે હોય ને એવો જવાબ નહીં આવે. આ જવાબ નહીં આવે. કેમ નહીં આવે? એ સામેની સાઈડ છે તો બાજુમાં થોડી હોય. પાછળની સાઈડ વસ્તુ મારો વાહો મારી બાજુમાં થોડી હોય. રેડી? એટલે 2 અને 1 સામે સામે આવે છે તો એ કોઈ દી હારે દેખાવાના નથી. એટલે 2 આ કોઈ દી જવાબ કેમ ન આવે? આમાં 2 ની સામે 1 છે, અહીંયા 2 ની બાજુમાં 1 છે. 3 અને 4 હારે નો આવવા જોઈએ. છે કે MCQ નીકળી ગયો આ. 3 અને 4 હારે નો આવવા જોઈએ. 6 અને 5 હારે નો આવવા જોઈએ. નીકળી ગયો આ. 6 અને 5 હારે છે. ઓટોમેટિક શું જવાબ હોય? તો ડી. એટલે આવા MCQ આવે તો શું કરવાનું? પેલા હામ સામે કોણ આવે છે એ લખી લેવાનું. પછી જે સામે સામે આવે છે એ કોઈ દિવસ મને હારે દેખાવા પડવા જોઈએ નહીં. હારે દેખાય તો MCQ જવાબમાં બનવાનો નથી. આપેલ પાસાની સી ની સામે કોણ આવશે? પેલા સી ની, આ બહુ મોટી આકૃતિ હોય ને એટલે સી ની હારે હોય ને એને પેલા ઓપ્શનમાં જ કાઢી નાખી. ડી અને બી તો નીકળી જ જાય. સી પોતે કોઈ દી ન હોય. રાઈટ? ચાલો હવે જોઈએ કયો નિયમ લગાવવો છે. ડીબી ડીબી આ લગાવવી બહુ સરળ પડશે આપણને. આમાં ચોથો નિયમ લાગે છે કે બી અને ડી છે, અહીંયા બી અને ડી છે. રેડી? બે વસ્તુ સમાન આપી છે તો ઓટોમેટિક સી ની સામે કોણ આવશે? એફ આવશે. આપણને એવું જ પૂછ્યું છે. સી ની સામે કોણ આવે તો આપણે શું કહી દેવાનું? એફ આવે. જો પાછો ખોલેલો આવ્યો. 1 ની વિરુદ્ધ કોણ આવે? ચાલો 4 ની સામે કોણ આવશે? 5. 2 ની સામે કોણ આવશે? 6 ને 1 ની સામે આવશે 3. આમને જવાબ ટીક મારી દેવાનો. 1 ની સામે કોણ આવશે? 3. 1 મૂકીને 1 આવે. 4 ની સામે 5, 2 ની સામે 6 તો 1 ની સામે કોણ? 3. પાછો ખોલેલો મળે એટલે સિમ્પલ લોજિક. હું 1 મૂકીને 1 જાય, બીજું કાંઈ નહીં. ચાલો આમાં પેલા લખી લેવી કોની સામે કોણ આવશે. આની સામે આ આવશે એટલે હેશટેગ ની સામે શું આવશે? ડોલર ની સામે આવશે ત્રિકોણ અને @ ની સામે આવશે કોપીરાઈટ. આવું સામે સામે આવ્યું. હમણાં આપણે ઓલામાં શીખાય એમ જે સામે સામે આવે એ આમાં ભેગું ન જોવે. મને ડોલર અને ત્રિકોણ મને ભેગું ન જોવે. આવી રહ્યું આમાં છે. આ જવાબ નહીં આવે. @ અને સી ભેગો ન જોવે. કીધું ને હમણાં તમને આગળના MCQ માં સામે સામેની વસ્તુ એક હારે દેખાવી જોવે નહીં. એટલે આ જવાબ નહીં આવે. હેશટેગ અને પર્સન્ટેજ મારે હારે ન જોવે. આ જવાબ નહીં આવે. રેડી? સામે સામેની વસ્તુ કોઈ દિવસ એક MCQ માં એક પાસામાં દોરેલી સાથે મળવી જોવે નહીં. એવું મળ્યું તો MCQ ખોટો છે. અહીંયા પૂછ્યું છે યોગ્ય તો ઈ જ જવાબ આવશે. કારણ કે @ અને સી હારે નો દેખાવા જોવે. અહીંયા છે. ડોલર ને ત્રિકોણ હારે નો દેખાવા જોવે. અહીંયા છે. બે પાસાની સ્થિતિ પરથી પેલા કઈ આકૃતિ યોગ્ય છે આમાં દોરી લઈએ. સામે સામે કોણ આવે? આમાં કયો નિયમ લાગે છે? તમારો ત્રીજો નિયમ લાગે છે. જો 5 છે પણ અલગ અલગ જગ્યાએ છે. તો 1 ની સામે આવશે 2, 3 ની સામે 4 અને 5 ની સામે 6. આમાં નથી દેખાતું. 1 અને 2 હારે ન જોવે. મારે હોય તો કાઢી નાખો. નીકળી ગયું આ. 3 ને 4 મારે હારે ન જોવે. 3 અને 4 ક્યાંય છે? નીકળી ગયું આ. 5 અને 6 હારે ન જોવે. નીકળી ગયું આ. ઓટોમેટિક જવાબ શું આવશે? ડી. સામે સામેની વસ્તુ મારે હારે હોવી જોઈએ નહીં. હારે હશે તો ખોટું. કારણ કે એવું ન બને કોઈ દિવસ પાછળની વસ્તુ એક હારે દેખાય. ચાલો આમાં જોઈએ પેલા કોની સામે શું આવે છે એ જોઈ લઈએ. પ્લેન ની સામે પ્લેન આવશે. આ પ્લેન ની સામે પ્લેન આવશે. એટલે કે આવી જે બાજુ છે એની સામે કોણ આવવાનું છે? આવું. એટલી તમને પેલા ખબર પડી. સફેદ સફેદ દોરવાનો કઈ મતલબ નથી. એનાથી કઈ થવાનું નથી. જે ટપકા વાળું છે એની સામે કોણ આવવાનું છે? આકૃતિ વાળું આવવાનું. તો ટપકું અને આકૃતિ હારે ન જોવે. આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે. જવાબ આવશે કેમ? અહીંયાથી જુઓ. આની સામે આ આવે. આની 1 મૂકીને 1. આની સામે આ આવે તો અહીંયાથી જુઓ તો આ 1 મૂકીને આ. તો આની સામે આ આવે. આવું થાય. તો બે સામે સામેની વસ્તુ આપણને એક પાસામાં કોઈ દી હારે જોવા મળવી જોવે. કેટલી વાર મેં તમને કીધું મારો વાહો કોઈ દી મારી બાજુમાં આવીને ઉભો ન રહે. રેડી? ઈ પાછળ જ રે. રેડી? તો મતલબ કે ઈ કોઈ એવું કઈ એવી કોઈ આકૃતિ છે જેમાં મારો વાહો મારી બાજુમાં બતાવે છે તો એવું કોઈ દી થવાનું નથી. તો આ આનો વાહો છે તો ઈ બે હારે કોઈ દી હોય નહીં. આ નીકળી ગયું, આ નીકળી ગયું, ના નીકળી ગયું. આમાં ગણીએ આપણે. રેડી? તો 3 ની સામે કોણ હશે? 5. આ થોડી અલગ આકૃતિ છે. 1 ની સામે કોણ હશે? 6 અને 2 ની સામે કોણ હશે? 4. 1 મૂકીને 1 પેલા આપણે કરી જોયું તો 3 ની 1 મૂકીને 5, 1 ને 1 મૂકીને 6 અને વધ્યું સામે સામે. હવે આમાં પૂછ્યું છે કેટલા પાસા બનાવવા શક્ય છે. પેલા તો હારે હારે હોય એ કાઢી નાખો. હાલો 1 ને 6 ક્યાંય છે? તો ગયું. આ નહીં બને. કારણ કે એમાં 1 ને 6 હારે હારે છે. 2 અને 4 ભેગું ક્યાંય છે? નહીં. પછી
6 ને 3 ને 2, 1 4 ને 5, 1 4 ને 5, આ 3 એ 3 બનશે. આઈ બની શકે, આઈ બની શકે અને આઈ બની શકે, એટલે કે 1 નંબર 2 નંબર અને 4 નંબર. અહીંયા CMCQ છે જેમાં લખ્યું છે 1 નંબર 2 નંબર 4 બની શકે. ત્રીજો કેમ આપણે નો બનાવ્યો? આ બે વસ્તુ હારે દેખાવી જોઈએ નહીં. આમાં એકેમાં નથી, આ બે ક્યાંય નથી, આ બે ક્યાંય નથી, આ બે ક્યાંય નથી. 1 ને 6 હારે આમાં દેખાય છે, એટલે આપણે એને શું કરી દીધું? કેન્સલ કરી દીધું. ચલો જુઓ આમાં શું પૂછ્યું છે? બી ની સામે કોણ આવે? 1 મૂકીને 1, બી ની સામે જે. સિમ્પલ. રેડી? જો પાસામાં ફાઉન્ડેશન બહુ ક્લિયર જોઈએ, જો તમને ઓલા 4 નિયમ આવડે છે અને પાસા ખુલ્લે કરેલા છે, એમાં 1 મૂકીને 1 ખબર છે, એટલે બહુ ક્લિયર થઈ જાય. બીજું હારે હારે પેલા તમે સમજો પાસામાં શું થાય છે. પાસા 3D આકૃતિને 2D આકૃતિમાં આપણી સામે દોરવામાં આવે છે, એટલે વાહેની 3 બાજુ આપણને દેખાતી નથી. તો આપણને એમ પૂછે કે 5 ની સામે કોણ આવે? તો પેલા તો 5 ની હારે દોર્યું છે એ કોઈ જવાબ જ ન આવે. પેલા એમ ઓપ્શન એલિમિનેશન કરી નાખવા. રેડી? બાકી એમાં તમારે વધારે MCQ ની કશી કઈ જરૂર નથી, અને છતાં પણ તમારાથી પાસાના બીજા કોઈ MCQ ન થાય તો નીચે જે ટેલિગ્રામ ચેનલમાં નંબર છે ત્યાં આવીને સંપર્ક કરજો. હું તમને ચોક્કસથી સોલ્યુશન આપવાની કોશિશ કરીશ. ગણતા રહ્યો, શીખતા રહ્યો. મળીએ આપણે નવા લેક્ચર સાથે.